સુઈગામ ખાતે પશુ આરોગ્ય કેમ્પ યોજાયો। 125 ગાયોને વેક્સિન અને ડીવોર્મિંગ સેવાનું આયોજન કરાયું। વાત કરવામાં આવે તો વાવથરા જિલ્લાના સુઈગામ ખાતે 137 બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ગુજરાત સરકાર તથા દાંતીવા વેટેરિનરી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે પશુ આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ દરમિયાન 10 અનુભવી પશુ તબીબોની ટીમ દ્વારા કુલ 125 ગાયોને જરૂરી વેક્સિન આપવામાં આવી તેમજ ડીવોર્મિંગ સારવાર પણ કરવામાં આવી। ઉપરાંત પશુપાલકોને પશુઓના આરોગ્ય જાળવણી, યોગ્ય પોષણ અને વિવિધ રોગોથી બચવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રકારના આરોગ્ય કેમ્પો ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓના આરોગ્ય સુધારવા તેમજ પશુપાલકોમાં જાગૃતિ ફેલાવવા માટે અત્યંત અસરકારક સાબિત થઈ રહ્યા છે। સ્થાનિક લોકોએ આ પહેલને ઉત્સાહપૂર્વક આવકાર્યો હતો અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમ દ્વારા પશુપાલકોમાં જાગૃતિ વધારવા સાથે પશુઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે મહત્વપૂર્ણ પ્રયત્ન કરવામાં આવ્યો છે। રિપોર્ટર કિરણ ઠાકોર, ડીપી ન્યૂઝ, સુઈગામ। આજે તારીખ 29 એપ્રિલના રોજ બીએસએફના 60 વર્ષના ડાયમંડ સિલ્વર જુબલીના પ્રસંગે તેમજ વર્લ્ડ વેટનરી ડે નિમિત્તે દાંતીવાડા બીએસએફ અને કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત સુઈગામમાં મોટા જાનવરોનો આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગુજરાત પશુપાલન વિભાગ તરફથી પણ આપણને સહયોગ મળેલો છે। આજે આ કેમ્પની અંદર આપણે 125 જાનવરોનો રસીકરણ તેમજ એનું કૃમિનાશક દવાનો ડોઝ આપેલો છે। સાથે સાથે સુઈગામના પશુપાલકોએ જેમના જાનવરોને વંધત્વના સંબંધિત પ્રોબ્લેમ હતા એના માટે પણ અહીંયા જાનવરોને લઈને આવેલા અને આ સમગ્ર કેમ્પની અંદર અલગ અલગ વિભાગમાંથી આવેલ નિષ્ણાતો, સર્જરી, મેડિસિન અને ગાયનેક આ તમામ એક્સપર્ટો દ્વારા અહીંયા જે પણ પશુઓ ખેડૂત મિત્રો લઈને આવેલા એમની સારવાર કરવામાં આવેલી। ખાસ કરીને આજે સુઈગામ જે છે એમાં બીએસએફ વિભાગ તરફથી આપણને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને આ કેમ્પની અંદર રસીકરણ માટેનો ખાસ આપણને પશુપાલન વિભાગ તરફથી પણ સહયોગ મળેલો છે અને આ કેમ્પની અંદર બહોળી માત્રામાં ખેડૂત ભાઈઓએ પણ ભાગ લીધો તેમજ ખૂબ જ સારા જાનવરોનો પણ આપણે સારવાર કરવામાં આવેલી છે। સર, આપનું નામ? ડૉક્ટર ડીએન સુથાર, સહ પ્રાધ્યાપક, સર્જરી વિભાગ।